તો ફાઇનલ ગાઈસ તમે જોવો છો આપણા કેટલા મોડા ગાઈસ તમે નોટિસ કરો થઈ પડશે હું કહું હાચું બોલો ને લગી બધું જગ્યાએ થઈ પડશે અને હું કે થઈ પડશે હેલો ગાઈસ જય શ્રી રામ જય મેડમ બેક ટુ માય ગુજરાતી બ્લોગમાં આપનું સ્વાગત છે તમે સંદીપ ગુજરાતી બ્લોગ ફાઇનલી ગાઈસ તમે જોવો તો મસ્ત એવી સવાર પડી ગઈ છે અને આપણે દીતવા લાગે છે અને તને કીધા નાસ્તા બની રહેશો મને કંઈ બનાવીએ શું બતાવીએ તમે બધા શું નાસ્તા બનાવીશું આજ ફાઇનલી ગાઈસ તમે જોવો તો મસ્ત એવી સવાર પડી ગઈ છે આજ તો ગાઈસ વહેલા ઉઠ્યા નહીં કેમ કે જવાનું નથી એટલા માટે આપણે પછી નાસ્તો કરીને પછી તમને મળીએ ફાઇનલી ગાઈસ તમે જોવો મારી જીતી તાપણી કરી દઈએ વારવારમાં અને કોઈ કરે શીખર ખબર નહીં હું કરે એનું કરે ગાઈસ તાપણી કરે વારવારમાં અને ફાઇનલી ગાઈસ આપણે ઉઠી ગયા છે અને વાગે 7:30 વાગી રહેશે કેમ કે આજ મીકવા જવાનું નથી એટલે થોડા મોડા ઉઠ્યા હતા થોડા ઉઠી ગયા છે કેમ કે શિયાળાની ઊંઘ વધારા તો ફાઇનલી ગાઈસ આજ નાસ્તો કરવાનો બાકી છે ચલો તો નાસ્તો ક્યાં આપણે મળીએ સો ફાઇનલી ગાઈસ તમે જોવો છો નાસ્તા બનાવીશો ગાઈસ આજ તો મેથીના રોટલા થેપલો બનાવ્યો ગાઈસ તમે જોઈ શકો છો એકદમ મસ્તી મસ્તી ગરમ બનાવશે મસ્તી મસ્તી રવા સાલમાં ખાવાની મજા અલગ ગાઈસ શું ટેસ્ટ ખાય બોલ સવાર સવારમાં આવું ખાવા મળી જાય ને એ પાછું શિયાળામાં વાત જ ન પૂછો વાત નહીં પૂછો ને તમે એક નંબર ગાઈસ થેપલા બને એક નંબર તો પહેલાં કીધા બધામાં પૂરા કરી દો જો ગાઈસ થોડી વારમાં બધા પૂરા કરી નાખો તમારે ખાવા આવી જાઓ ખાવા પાકી જઈએ લાગો બધા લાવી હું તો નાસ્તો કરી લઉં તમે નાસ્તો કરતા તમે નાસ્તો કરી લો ખાવાનું ખાઈ લો ફાઇનલ ગાઈસ મળીએ થોડી વાર રહીને હોટલે જઈને આપણે મસ્તી પેટ ભાઈ નાસ્તો કરી લો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આપણે પી રહ્યા છે ચાય અને ગાઈસ ચા પીતા પીતામાં તમને એક વાત કહેવી છે ગાઈસ કહી દઉં હા તો ગાઈસ તમે યાર વિડીયો આખું જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો ફાઇનલી ગાઈસ તમે વિડીયો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારી ભાઈની ચેનલને વધુથી વધુ ગાઈસ શેર કરો ગાઈસ અને તમારી ભાઈની ચેનલને ફટાફટ 1000 સબસ્ક્રાઈબ કરાવો ગાઈસ તમે આટલો ટાર્ગેટ આપ્યો 1000 સબસ્ક્રાઈબને તમારા ભાઈને 1000 સબસ્ક્રાઈબ નહીં કરાવો ગાઈસ તો મને ગાઈસ વધુથી વધુ આ વિડીયોને શેર કરજો ગાઈસ કે ફટાફટ બધા જોવો ગાઈસ 1000 સબસ્ક્રાઈબ થાય આપણા તો ફાઇનલ ગાઈસ તમે જોઈ શકો તો આપણે હોટલે આવી ગયા છે ને આપણે હોટલે આવતા જ ગાઈસ ચા પીશું ગાઈસ ચાનો ટેસ્ટ તો ગાઈસ હું તમને શું દરરોજ કહું ગાઈસ એક નંબર હોય છે અને ફાઇનલ ગાઈસ તમે જો સાથે આપણે તાપણી કરીએ છીએ તો ફાઇનલ ગાઈસ ઠંડીમાં તો રવાનું ચા અને તાપણી અને સવારનો મસ્ત એવો નાસ્તો કરીને આવ્યા હતા એટલે આજ તો એકદમ મસ્તી દિવસ છે એકદમ સવારમાં મસ્તી નાસ્તો મળી ગયો છે ગાઈસ એટલે ભૂખ તો તાર લાગશે નહીં અને ફાઇનલી ગાઈસ તમે જોજો ફાઇનલી ગાઈસ એકવાર કરી દો સબસ્ક્રાઈબ કરી દો તમારો નાનું ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ અને ફાઇનલી ગાઈસ ચા બા પીને પછી આપણે મળ્યા ગાઈસ હો ને હા બને હજુ તો જતા ના હતા બ્લોગમાં સ્કીપ ના કરતા ભાઈ મારા ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો તો આપણે તાપમાં આવ્યા હતા ગાઈસ તો ઠંડી વાય એટલા માટે આપણે તાપમાં આવ્યા તમે જોઈ શકો છો ગાઈસ અને આગળ કામ ચાલુ કરનું અંદર સળિયા પડે તમે જોઈ શકો છો ગાઈસ પણ ઠંડી જબ્બર પડે ગાઈસ એટલે હું તાપમાં સ્પેશિયલ ઉભો રહ્યો તમે જોઈ શકો છો ગાઈસ એકદમ મસ્ત તડકો અડે એટલા માટે તમે જોઈ શકો છો તો ગાઈસ આ ફ્લેટ આવી ગયા એટલે તડકો આવતો નહીં તમે જોઈ શકો છો અને આમ તાપમાં ગાઈસ તડકો વધારે લાગે છે ઉનાળો હોય ને ત્યારે તાપ વધારે લાગે તમે જોઈ શકો છો હું રાતે ના મેરા બકાજો અત્યારે ના મેરા એકમ ભીડ જેવી હોય એકમ અત્યારે ના જવાય જોઈએ તો કાલ જવાય તો બપોરે જઈએ છું ને રાતે તો મેરા તો ભાઈ આજ તો ચાદર તો લાવી ઠંડી નહીં હોય હા ઠંડી નહીં હોય ચાદર નહીં લાવી તમે કીધું તો લઈ આવો ના પાડી દીધું પણ હતું કીધું તમે ચાદર લેવાનું તો કીધું તું ચાલશે કે થઈ પડશે હું કહું હાચું બોલો ને લગી બધું જગ્યાએ થઈ પડશે અને હું કે થઈ પડશે થઈ પડે કે ઠંડી વાતો નહીં કે ઠંડી નહીં વાત એવું કે કહેતો તે કહેતો કે મને ઠંડી નહીં વાત એમ કોઈ નહીં મમ્મીને વાત એ ઠંડી કહું ના હોય પછી ભાઈઓ ભાઈ શેટર નહીં પહેરાવવાનું તો ઠંડી ચડી લાગે તાર ભાઈ આખો દાડો નહીં ફેર રાખવાનું કે ઠંડી ના હોય ચાલો આખો તો ફેરેલી ગાઈસ તમે જોઈ શકો છો તમે ચેક કરી શકો છો ગાઈસ
ગરમી છે ગાઈસ, તમે ચેક કરી શકો છો. નો ફાઇનલી ગાઈસ હવે આપણે ખેતર ઘેર જઈએ. સો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આપણે જઈ રહ્યા છે ગાઈસ ઘરે, અને આપણી સવારે નીકળી ગઈ છે હોટલથી ઘરે. અને ફાઇનલ ગાઈસ ઘરે આપણે એક કામ છે કે જે ટીવીમાં રિચાર્જ કરવાનું છે ટાટા સ્કાયમાં આપણે, એટલા માટે ફાઇનલ ગાઈસ આપણે જઈ રહ્યા છે ઘરે. ટાટા સ્કાયની જે ચેનલ હતી ને એમાં પાછું રિચાર્જ કરવાનું છે. 1 મહિનો જેવું થઈ ગયું ગાઈસ, બંધ પડે ગાઈસ. વચ્ચે તો બંધ થઈ, ટીવી બંધ હતી, અત્યારે પાછું રિચાર્જ પડે. બધા ફોનથી હતા તો કનેક્ટ કરીને જુઓ, પણ ગાઈસ જે દિવસ નેટ ના હોય દર પતી દિવસ દર જોવા મળે, એટલા માટે ગાઈસ ફટાફટ આપણે ઘરે જઈશું. પછી સાધન કોઈ નથી, પછી ચાલીને જઈશું આપણે રિચાર્જ કરવા માટે. અને ફાઇનલ ગાઈસ ચેનલ પર ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો ગાઈસ, તમારા ભાઈને આગળ વધારજો ગાઈસ. ફાઇનલ ગાઈસ તમે ચેક કરી શકો છો, હું સિનેમિક શોટ બતાવું ગાઈસ, એન્જોય કરો. તો ફાઇનલ ગાઈસ તમે જોઈ શકો છો આપણું ટીવીમાં રિચાર્જ થઈ ગયું છે અને જેઠાલાલ ચાલુ થઈ ગયું છે. અને ફાઇનલ ગાઈસ બહુ દિવસથી આપણું સેટઅપ બોક્સ ઓન નહોતું અને ઓન થઈ ગયું ખાસું. કેટલા દાડા બંધ રહ્યો? મહિનો 2 મહિના જેવું? કેટલું? મહિનો 1.5 મહિનો બંધ રહી. કંટાળો ને ટીવી વગર? કંટાળો આવે કે ના આવે? તો ફાઇનલ ગાઈસ આજ તો ફાઇનલ રિચાર્જ કરાવી દીધું છે ગાઈસ. ધનમુ કરે 300 રૂપિયા આપણે રિચાર્જ પેકેજ તો 300 બહુ છે ને અમે આપણે બહુ કાંઈ ચાલતો નહીં. અમુક પિક્ચર હોય કહો તો આ જેઠાલાલ તમે જોઈ શકો છો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચાલશે. અને ફાઇનલ ગાઈસ તમે જોઈ શકો ટાઈમ થઈ રહ્યો છે 6:30 થવા આવી રહી છે ગાઈસ, 6:30 સાડા 6. તો ફાઇનલ ગાઈસ આ જમવાનું શું મને બતાવી કાજો. તો ફાઇનલ ગાઈસ તમે જોઈ શકો છો, તો ફાઇનલ ગાઈસ તમે જોવો તો ફુલેવર બનાવ્યું છે આજે, અને આ ફુલેવર છે અને આમાં રોટલી હશે. અને આમાં તમે જોઈ શકો છો ભાત પડે છે, જો ખીચડી બહાર રોટલી બનાવવાની. તો ફાઇનલ ગાઈસ રોટલી બનાવવાની બાકી છે. તો ફાઇનલ ગાઈસ થોડી વાર આપણે મળીએ. તો ફાઇનલ ગાઈસ તમે જોવો આજ તો મારા પપ્પા બેસી ગયા ખુરશી અને મમ્મી બેસી છે. તમે જોવો ટીવી જોઈ રહ્યા છે ગાઈસ. આ તો રિચાર્જ થઈ ગયું, આ તો સિરિયલ જોવાની મજા આવી જાય નહીં? આ તો હવે તો પપ્પા જોતા થતો નોમ નોમ યાદ સિરિયલો જોવો. આ કઈ ચાલે? જે ના જોયો એને જોયું પડે સિરિયલ તો. પણ અમુક સિરિયલ બધાને જોવા ગમે. આ તો જેઠાલાલ આમ બાકી એનો આ રાંધે આવો ને બતાવજો. અરે જો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 9:30 તો 9:30 સાડા 9 યાર. શું ખાધી મમ્મી ખાવાની? તમે શું ખાધું? એટલે ના બોલે. ફાઇનલી ગાઈસ તમે જોયો આપણે પગ દબાવીએ અને અમારે જેઠાલાલ કરી દીધું. તમે જોઈ શકો છો ફાઇનલ ગાઈસ જેઠાલાલ જોઈએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ગાઈસ બધાની પસંદ. પગ દબાતું બુધરી વાળો ભાગ જો આવે. કશું નહીં પેલા કોણ દયા? દયા ની ઇંગ્લેજ દયા ની ઇંગ્લેજ બધા છે. તો ફાઇનલ ગાઈસ તમે જોવો કેટલા દિવસ પછી આપણે બહાર જોગિંગ કરવા નીકળ્યા. તમે જોઈ શકો છો ગાઈસ ખાસા દિવસ છે વચ્ચે જતા કે 2-3 દિવસ થઈ જાય વધારથી. વચ્ચે એક દિવસ જ્યાં પછી ના જાય ને પાછા જઈએ છે ગાઈસ. અમારા અંકિતભાઈ સારી મેન્ટેન કરવાનું, મારે કરવાનું પણ મેરેજ નહીં હતું નહીં અંકિત? અમારા અંકિતભાઈ થોડા પોચા ભરી એટલે તંબુરો પોચા ભરી એટલે થોડું સવારે ઉઠતું તો નહીં. આજે 8 વાગે આવ્યો એ તો આ તો જવાન નથી એટલે જવાન નથી એટલે યાર 8 થઈ ગયા જતા પણ આ તો જવાન નથી એટલે માં ભાઈ તે પણ કોકનાય ના જવાનું. આ નોકરી તો 9 વાગે જવાનું. તંબુરો ના કહે, તંબુરો ભાઈ વગાડા દેજો ભાઈ. બ્લોક ચાલુ હોય પછી બ્લોક તો ચાલુ જાય ને, બ્લોક તો આજીવન ચાલુ રહેવાનું. તો ફાઇનલ ગાઈસ આજે આપણે ટાઈમ મળ્યો ત્યાં જવાનો. તો ફાઇનલ ગાઈસ તમે જોઈ શકો છો અંધેરી રાહો મેં ભાઈ આગળ તો કા અંજાન સડકો પે એવું આવ નહીં. તો ફાઇનલ ગાઈસ આપણે થોડું હજુ બ્લોગ ચાલુ રાખવાનો છે ગાઈસ, થોડી વાર આપણે તમને મળીએ. તો ફાઇનલ ગાઈસ તમે જોવો છો આપણે કેટલા પહોંચ્યા ગાઈસ તમે નોટિસ કરો, હું કહી દઉં. તો ફાઇનલ ગાઈસ મેદાન ગણ આપણે જે પેલો મેદાન ગણ એટલે પહોંચી ગયા છે ગાઈસ. અને ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો
તો મસ્તી માહોલ છે. સાચી કરવાની. અને ફાઇનલ ગાઈસ તમે જોવો છો આપણે કમ્પ્લીટ એક રાઉન્ડ મારી દીધો છે. હવે ઘરે જઈશું કેમ કે વિડીયોની એડિટિંગ કરવાનું હું અંકિત રૂમ કરી છે સેટર કેમ કાઢ નાખો. તો ફાઇનલ ગાઈસ તમે જોવો રિક્ષા લેવા જઈશું આપણો ઘરે. તાપ લાગાડ્યું એટલું અડે એટલો તાપ તો લાગે જ ને. ડાયરેક્ટ ચાલુ કરી દે અંકિત આપ બે કાકરી કાઢેલું હું તો નહીં વાત અંકિત ચાલો તા ખાવું પડે આપણે ખાઈએ. હું કાઢેલું ખાઉં ડાયરેક્ટ એટલે તું વઘારી વઘારીને ખાવાનું બોલ શું કહેવું મારા બ્લોગ બંધ કરી દેવું એમાં વઘારીને ખાવું કાચું કાચું તમે ઘરેલું ભાવ જા દે વાત મેળો ગાઈ વાત ના કરે પણ તો મને કહી જાવ આપણે ઘરે છીએ. સો ફાઇનલી ગાઈસ તમે જોયો છો ઘણા દિવસથી આપણા ધાબા પર આવતા હતા અને ફાઇનલી ગાઈસ તમે જોયો છો આપણે આવી ગયા છે આપણા ધાબા ઉપર અને ફાઇનલી ગાઈસ વિડીયો એડિટિંગ કરવાનો છે રિક્ષાની તો આપણે આવી ગયા હતા ઘરે અને ફાઇનલી વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે. તો ગાઈસ વિડીયો તો ઉતારી હવે એડિટિંગ કરવાનું બાકી છે. તો ફાઇનલી બેઠા બેઠા એડિટિંગ કરશું થોડું વહેલા કરવું ભાઈ અંકિત એમને ઊંઘવાનું હશે ગાઈસ તમે થોડું આખો દિવસ નોકરી હોય એટલે એમને વહેલા ઊંઘ આવે એટલે એમને થોડી ઊંઘવા છે આપણે તો જસ્ટ એડિટિંગ કરી નાખશું એમાં શું ગાઈસ. તો ફાઇનલી ગાઈસ ચેનલ પર નવા તો લાઈક સબસ્ક્રાઈબ કરતા આવજો. મળીએ નવો બ્લોગ નવો દિવસ. થેન્ક યુ વોચિંગ. બાય બાય.